એસઆઈટી દ્વારા જયરાજ આહિરની પુરાવા એકઠા કર્યા બાદ ધરપકડ કરવામાં આવી। ગત શનિવારે એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા જયરાજ આહિરને। તે બાદ તેમની વિરુદ્ધના પુરાવાઓ તેમની સમક્ષ મૂકવામાં આવ્યા અને ધરપકડ કરવામાં આવી જયરાજ આહિરની। તે બાદ માયાભાઈ આહિર સમાજના સમૂહલગ્નમાં મહુવાની અંદર હાજરી આપે છે, ત્યાં તે નિવેદન આપે છે કે જે થયું સારા માટે થયું, જે થશે તે પણ સારા માટે થશે। તે બાદ હીરા સોલંકીનું વળતો જવાબ આપતું નિવેદન પણ સામે આવ્યું અને તે બાદ ટાઈમ્સ ઓફ ગુજરાત પર તમે અહેવાલ પણ જોયો। ત્યારે હવે કોળી સમાજના નવનીત બાલોતિયાને એકજૂટ સમર્થન બાદ હવે માયાભાઈ આહિર અને જયરાજ આહિરના સમર્થનમાં ચારણ સમાજના યુવાનો આવ્યા છે। ચારણ સમાજના યુવાને એક વિડીયો પ્રસિદ્ધ કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે માયા મામા અને જયરાજ મામા આ બંને પર આ જે તકલીફ આવીને ઊભી રહી છે, ત્યારે આ તકલીફની ઘડીમાં આપણે તેમની સાથે ઊભું રહેવું જોઈએ। આ યુવાન વિડીયો મારફતે એવું પણ કહે છે કે માયા મામાના એવા વિડીયો કે જે ચારણ સમાજને સમર્થન આપતા હોય છે, એવા વિડીયો કે જે આપણે ઉત્સાહ પૂરો પાડતા હોય છે, તેવા વિડીયોને આપણે સ્ટેટસમાં મૂકીએ છીએ। તો જ્યારે આજે તેમની ઉપર મુશ્કેલની ઘડી આવીને ઊભી રહી છે, તો આપણો સમાજ તેમની સાથે કેમ ન ઊભો રહે? યુવાન વિડીયોમાં એવું પણ કહે છે કે જ્યારે કોળી સમાજ એકજૂટ થઈ નવનીત બાલોતિયાની સાથે ઊભેલો છે, ત્યારે ચારણ સમાજ અને આહિર સમાજની પણ આ જવાબદારી બને છે કે તે એકજૂટ થઈને માયા મામા અને જયરાજ મામા સાથે ઊભો રહે, તેવું આ યુવાનનું કહેવું છે। ત્યારે ધીરે ધીરે કરી હવે ચારણ સમાજના યુવાનો એક બાદ એક સામે આવી રહ્યા છે। આહિર સેનાના પણ અમુક ગ્રુપોની અંદર મેસેજ પણ એવા વાયરલ થઈ રહ્યા છે કે કોળી સમાજના કોઈ પણ ધારાસભ્ય અને સંસદ સભ્યને ગામમાં જો આવે તો ન આવવા દેવા જોઈએ, કારણ કે જે રીતના હાલ એક વિગ્રહ ઊભો થયો છે, હાલ આહિર સેના અને ચારણ સમાજના અમુક યુવાનો પણ માયાભાઈ આહિરના સમર્થન અને જયરાજ આહિરના સમર્થનમાં આવીને ઊભા રહ્યા છે। ત્યારે આ વિડીયો બાદ ચોક્કસ છે કે કોળી સમાજના યુવાનો પણ અને આગેવાનો પણ આ વિડીયોનો વળતો જવાબ આપશે। શું અપડેટ આવે છે, તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। કેમેરા પર્સન મોઇન કાઝી સાથે ટાઈમ્સ ઓફ ગુજરાત બ્યુરો।